સ્વાગત છે। આજે તારીખ 24 મે 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર જાણીશું, જેમાં બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી તોફાની વાવાઝોડાની અપડેટ। તે વાવાઝોડું ગુજરાતને સંકટ છે કે નહીં તેની અપડેટ અને ભારે વરસાદની અપડેટ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતીય હવામાન વિભાગની પ્રમાણે બંગાળના ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે। ચક્રવાતી તોફાન આજથી 27 મે દરમિયાન ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે। આજથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીમાં મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેવી સંભાવના છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે। આ ચક્રવાત તોફાનનું નામ રેમાન રાખવામાં આવ્યું છે। ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર તેનો પ્રભાવ પડે તો 28 મે આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા તેની દરિયામાંથી વધારે તાકાત મળશે અને 25 મે આવતીકાલે સવારે તે ભયંકર વાવાઝોડું બની જશે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધશે અને બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે। 26 તારીખના રોજ જ્યારે વાવાઝોડું દરિયા કાંઠે ટકરાશે ત્યારે તે ભીષણ ચક્રવાત બની ગયું છે, એટલે કે વાવાઝોડું વધારે તાકાતવાર બનીને દરિયા કાંઠે ટકરાશે। વાવાઝોડું સર્જાય ત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની ગતિ વધીને 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। 26 તારીખથી સવાર વાવાઝોડું વધારે મજબૂત બનશે ત્યારે પવનની ગતિ 100 થી 110 કિમી પ્રતિ કલાક અને વધીને 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હજી આગામી 4 દિવસ ભીષણ ગરમી પડી તેવી સંભાવના છે। અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર વગેરે વિસ્તારમાં 43 થી 45 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। ગુજરાતમાં ભારે ગરમીને લીધે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।